ભારત કોઈ ભારતીય જનતા પાર્ટી એ ભારત નથી જે હાલી નીકળ્યા છે કે તમે સેના, અરે ભાઈ સેનાના ઉપર જિંદગીમાં અમે સવાલ ન ઉઠાવીએ કે શું કામ ઉઠાવીએ? એ સેના છે તો આપણે છીએ, બાકી તો ભલામણ તમારા ભરોસે રહેવાતું છે. અને ઓપરેશન સિંદૂર કરીને સેનાએ જવાબ આપ્યો છે, એ હકીકત છે. 9 ઠેકાણો ધ્વસ્ત કરી દીધા અને વિડીયો આવ્યા ને પાકિસ્તાનને રાતે પાણી રેડ્યું કે ભાઈ અમારા ઉપર 9 જગ્યાએ હુમલા થયા, આ થયું, ઓલું થયું. અરે હું એમ કહું છું દીક્ષિત, આમાંથી એક જે આ નેતાઓ જે હોશિયારી કરે છે બધા, એ ગુજરાતનો હોય કે ગુજરાત, કોનો દીકરો છે એ બોર્ડર ઉપર લડે છે અત્યારે? કોઈનો નહીં. મને ખબર નથી, કોઈ નામ આપો મને હોય તો. કોઈ નેતાને નહીં. હે નહીં છે કોઈ દીકરો? તમે ये कर दूंगा ने वो कर दूंगा ने खून बहा देंगे, पर તમારા કોક એકાદા તો તમારા નવાબ જાદાને અહીંયા મોકલો તો ખરા ત્યાં. એકવાર સિયાચીનની હાડ ગળને કેવી ઠંડીમાં 6 મહિનાની ડ્યુટી તો કરવા દો ત્યાં. બિલકુલ હાલી નીકળેલી પ્રજા છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સેના એ એક નથી. એટલે એવા કોઈ વહેમમાં રહે નહીં, કોઈને રાખે નહીં. જે સત્તામાં બેઠા છે એને સવાલ તો પૂછાશે, ખાલી હાથ પર પૂછાશે. અને એનો મતલબ એ નથી કે અમે સેનાને સવાલ પૂછીએ. સેના આખી વસ્તુ અલગ છે. મેં કીધું સેના કોઈના બાપની જાગીર નથી. સેના કોઈના ઘર કોઈની જાગીર છે તો એ આ દેશના નાગરિકોની છે. સેના દેશના નાગરિકો માટે લડે છે. સેના દેશ માટે લડે છે. સેના કોઈ સરકાર માટે નથી લડતી. સરકારો આવે ને જાય ભાઈ. આજ આ છે કાલ પરમથી બીજું હશે. એને સેનાને શું લાગે પડતી? એટલે આજે ઇન્જેક્શન મારે છે ને લોકો, જે ખોટું જે ભ્રમનું, કે એ બધામાંથી જે સાંભળતા હોય દર્શકો એ નીકળી જાય ભ્રમમાંથી બહાર જો હોય તો ના, આપણે કેમ બોલાય? સેના અને સરકારમાં જમીન ને આસમાનનો ફરક છે. સરકારો આવતી રહે ને જતી રહે, સેના જે છે એ છે. અને આ લોકોએ તો જે કામો કર્યા છે, 1,20,000 સૈન્ય દળ ખૂટે છે. આપણને ખબર, 3 વર્ષથી ભરતી નથી, 4 વર્ષથી સેનામાં પદો ઘટી રહ્યા છે, સંખ્યા ઘટી રહી છે, ભરતી નથી થઈ રહી. પેલો મોટી મૂછો વાળો છે ને, પેલો જનરલ જીડી બક્ષી જે દેખાડા પાડે બોલતો હોય, એ તો એ લોહીના આંસુ રોવે છે. એ જે આ સરકારની જે ચમચાગીરી કરતો હતો આજથી 2 વર્ષ પહેલા, હવે એ ગાળો દે. એ કહે છે કે તમે સેનાની સ્ટ્રેન્થ ઘટાડી હતી, ભરતીઓ નથી થઈ રહી. પહેલા નેપાળની ગોરખા રેજિમેન્ટમાંથી બ્રિટન પણ ભરતી કરતું, આપણે પણ કરતા. બ્રિટને ચાલુ રાખી, પણ આપણે કોરોનાથી બંધ કરી. ઓવરઓલ ભરતી નથી થઈ રહી. અગ્નિવીર એ કોઈ ફૂલ ફ્લેજેડ પેલો નથી, સોલ્જર નથી. 4 વર્ષ માટેનો રહ્યો. હા, તમે સેનાની સ્ટ્રેન્થ, તમે 1,20,000 ની ઉપર તો તમે તમારા રિટાયર્ડ થઈ ગયા, નીકળી ગયા, એ જગ્યા તમે ભરી નથી. આ તો શું છે, સંપૂર્ણપણે મૂર્ખ બનાવતી આ ફેક્ટરી છે આજે બેઠા છે લોકો સત્તામાં.